રામ રામ ને હર હર મહાદેવ। તો જો સવારના ઉઠતા જ આપણે રથના દર્શન કરી લીધા, બરસ કરીને નવરા થયા કે હવે ચાય પાણી પીએ તો રથનો અવાજ આવ્યો તો ડીજે વાગતા હતા તો ડીજે જોવા ગયા તો રથ તો નીકળી ગયો હતો પણ ડીજે પાછળ રહી ગયો હતો। પછી સિયાબેન જોવે નાનીને ઘર ગયા હતા તો કાલ સાંજના મોડા આવ્યા હશે એટલે સવાર ભેરે મારા કણે પહોંચ્યા। દાડી અમે આવી ગયા, મેં તો હારો લે કીધું હાલો કીધું પાયલ ફૂઈ પૌવા બનાવે છે ખાવા છે તો હોય એટલે પાયલ પછી પૌવા બનાવી એટલે ખાવા બેસી ગયા ને પછી જો બકાલાવાળો એક આવે છે એટલે બકાલાવાળો આવી ગયા છે તો કીધું હાલો બકાલો લઈ આવી, પણ રોજ રોજ બકાલો એ જ હોય છે। કીધું શું ખાવો હવે તો કીધું આજ તો કીધું ગાજરનો સાંજે સંભારો બનાવશું ખીચડી, એટલે ગાજર લીધા અને લીલી ચોર લીધી અને કાલે પછી ચણિયા પલાળી રાખ્યા હતા કાબુલી ચણિયા, તો આજ પછી ગ્રેવીવાળા કરવાના છે પણ ગરમ મસાલો કાંઈ નાખવાનો નથી, આપણે ડુંગળી ટમેટા ને મરચાં ને એવો જ નાખવાનું છે અને મસાલો લીલો બસ, અને તેલ મૂકી દીધો છે પાયલ લઈને હવે કે વઘારી નાખવું એ કે તો પાયલ બેને જો ચટણી નાખીને શાક વઘારી નાખ્યો છે। હવે બરાબર એને તેલ છૂટો થાય ને ચટણીમાંથી ત્યારે આપણે ચણિયા નાખવાના છે અને મોરા ભાત તો બનાવવા નથી, આજ 11 છે ને એટલે મોરા ભાત ખાઈ નહીં 11ના, એટલે આજે મોરા ભાત નથી કરવાના ને પછી આ ગ્રેવીવાળા બીજા ચણિયા પીસવાના હતા। જો આપણું ખાવાનું થઈ ગયું તૈયાર, તો ગાજર કાકડીને બધો કાપી રાખ્યો છે અને શાક છે અને શાક ને રોટલી અને આવો આપણું ખાવાનું હતો ને સાંજના પછી લઈ આવ્યા પાણીપુરી। તો વિડીયો લાઈક